બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી। ત્યારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટીની આ બેઠકમાં આરોગ્ય સંસ્થાઓના રજિસ્ટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લામાં કુલ 3,700 સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓ છે, તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 1,364 સંસ્થાઓએ જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો બાકીની તમામ સંસ્થાઓને આગામી 12 સપ્ટેમ્બર 2025 પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। તો જાહેર હિતમાં સરકારે આ રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન ન કરાવનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આવી સંસ્થાઓને 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે। તો ઉપરાંત સંસ્થાને સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું। તો આ બેઠકમાં મેમ્બર સેક્રેટરી ડોક્ટર નૈન સ્વામિનારાયણ અને DRA કમિટીના અન્ય સભ્યો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।